તો ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ રહી છે, ત્યારે યુદ્ધની પરિસ્થિતિને લઈને મહત્વના નિર્ણયો લેવાય તેવી પણ શક્યતા છે। ત્યારે પીએમ મોદીની અપીલ બાદ કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। તો 5 ડે વીક અંગે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરાશે, ત્યારે ઓનલાઈન કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવશે। તો બેઠકો અને કાર્યક્રમોને વર્ચ્યુઅલ યોજવા માટે પણ ચર્ચા કરાશે। हमारा एसोसिएट एडिटर उमंग सोनी फोनलाइन थी जोड़ाया है। जी उमंगभाई, त्यारे सीएम भूपेन्द्र पटेल ने आज केबिनेट बैठक हाल योजाई रही है, तेने लईने आप शुं कहेशो? देशमें तुम्हें जणावी दऊं कि नरेन्द्र मोदी जे देशना प्रधानमंत्री छे तेमणे हैदराबाद અને વડોદરા ખાતે દેશની પ્રજાને આહવાન કર્યું હતું કે પેટ્રોલ ડીઝલની બચત કરો, સોનું ન ખરીદો, વર્ક ફ્રોમ હોમ કરો અને હવે અનેક પ્રજાજનોને જે હાલમાં જે દેશ છે વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિ છે તેના કારણે જે દેશનું વિદેશી ઉદ્યોગન છે તેને અસર થઈ રહી છે, તેને લઈ અને આહવાન કર્યું હતું। તેના અનુલક્ષીમાં તમને જણાવી દઉં કે દેશના 12 રાજ્યોમાં જે ભાજપ અથવા ભાજપ પ્રેસ સરકાર છે તેમાં પોઝિટિવ એવા છે, વર્ક ફ્રોમ હોમની વાત કરી છે। કોન્ફરન્સમાંથી વિડીયો કોન્ફરન્સમાંથી અધિકારીઓ વાત કરશે, એટલે કે જે પેટ્રોલ ડીઝલની બચત થાય, વર્ક ફ્રોમ હોમ કરવાથી પેટ્રોલ ડીઝલની બચત થાય, અનેક સુઝાવો મૂક્યા છે। એ રીતે જોવા જઈએ તો ગુજરાતની નરેન્દ્ર મોદીનું પોતાનું ઘર કહેવાય છે। સ્વાભાવિક છે કે અહીંયા છેલ્લા 3 દાયકાથી ભાજપ સરકાર છે, તેને અનુલક્ષીને ભાજપ સરકારે આજે એક કેબિનેટની ઉચ્ચ સ્તરીય મિટિંગ બોલાવી છે। તેમાં આવી શક્યતા જોવાઈ રહી છે કે અઠવાડિયામાં 2 કે 3 દિવસ વર્ક ફ્રોમ હોમ થાય। જેટલા બી અધિકારીઓ છે જે વિડીયો કોન્ફરન્સની વાત કરી શકે અને જેટલું બી જે દેશમાં જે સરકારે નરેન્દ્ર મોદીએ કીધું છે કે સોનું ન ખરીદવું, એના માટે બી એક અધિકારીને વાત થાય કે અત્યારે વિદેશી મૂલ્યની ખૂબ જરૂર છે ભારતને, જેના કારણે સરકાર જે નરેન્દ્ર મોદીએ જે આ પ્રજાને આહવાન કરે છે તેને અનુલક્ષીને ગુજરાતમાં 1-2 દિવસની અંદર આજે બેઠકમાં નિર્ણય લેવાય તો નેક્સ્ટ વીકથી વર્ક ફ્રોમ હોમ 2 દિવસ થઈ શકે છે। વિડીયો કોન્ફરન્સથી અધિકારીઓ વાત કરી શકે છે, તેનાથી સમય અને ઇંધણ બંનેનો બચત થાય। માટે જે નરેન્દ્ર મોદીએ જે પહેલ કરી, જે પ્રજાને અપીલ કરી છે, ગુજરાત તેને અનુસરવા જઈ રહ્યું છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ રહી છે, ત્યારે યુદ્ધની પરિસ્થિતિને લઈને મહત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતા છે। ત્યારે પીએમ મોદીની અપીલ બાદ કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ અંગે ચર્ચા કરવામાં આવશે। તો 5 ડે વીક અંગે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે, ત્યારે ઓનલાઈન કામગીરી અંગે પણ ચર્ચા કરાશે। ત્યારે બેઠકો અને કાર્યક્રમોને વર્ચ્યુઅલ યોજવા અંગે પણ ચર્ચા થઈ શકે છે।